ઘણી બધી વાત આપને નિર્ણય લેવામાં ઘણી બધી વાર લોટ્સ ઓફ વાર છે હેરાન કરતી હોય છે, પરેશાન કરતી હોય છે. ત્યારે શું નિર્ણય કરવો? જ્યારે આપણું માઇન્ડ કન્ફ્યુઝ હોય કે શું વસ્તુ કરવી અને શું વસ્તુ ના કરવી, ત્યારે શું કરવું? ત્યારે આપણે હંમેશાના માટે યાદ રાખવું કે જે વસ્તુ સાચી છે, જે વસ્તુ રાઈટ છે, એ વસ્તુ ક્યારેય સુંદર નહીં હોય. જે વસ્તુ સાચી છે એ વસ્તુ ક્યારેય સુંદર નહીં હોય. આપણે હંમેશાની માટે એક ભાગદોડમાં જીવન જીવીએ છીએ. આપણે હંમેશાની માટે એક કન્ફ્યુઝન પૂર્વક જીવન જીવીએ છીએ કે આ વસ્તુ કરવી કે આ વસ્તુ ના કરવી. પરંતુ આપણે એ જાણતા હોવા છતાં આ વસ્તુ સાચી છે, આ વસ્તુ રાઈટ છે, હંમેશાની માટે રોંગ ડિસિઝન લઈએ છીએ, હંમેશાની માટે ખોટો નિર્ણય લઈએ છીએ. કેમ કે આપણે એ વસ્તુ ઉપર ટેવાઈ ગયા છે કે જે વસ્તુ સાચી નથી પરંતુ આપને કરવામાં મજા આવે છે એટલા માટે આપણે કરીએ છીએ. જે વસ્તુ સાચી હશે એ વસ્તુ ક્યારેય સુંદર નહીં હોય. બંને વસ્તુમાં ફરક હોય છે. એક એ ઉપલબ્ધિ હોય છે કે જે તમે મહેનતથી હાસિલ કરેલી હોય છે, અને એક એ ઉપલબ્ધિ હોય છે કે જે કચરા સમાન હોય છે, જેમાં તમારી કોઈ ઉપલબ્ધિ નથી પરંતુ તમારી પાસે ખોટો એક એવો પાવર હોય, તમારી પાસે ખોટો એક એવો અહંકાર હોય, અને એ જ છે એ તમારા જીવનની બરબાદીનું કારણ બનશે. સ્પષ્ટ રૂપે તમે જીવનમાં વાત સમજી લો કે જે વસ્તુ સાચી હશે એ ક્યારેય સુંદર નહીં હોય. જે વસ્તુ રાઈટ હશે તમારા જીવનમાં, તમને એ વાત હંમેશા માટે સંઘર્ષ કરાવશે ને તમે હંમેશાને માટે જે વસ્તુથી ભાગો છો, તમે સંઘર્ષથી ભાગો છો, જે તમે સંઘર્ષથી ભાગો છો એ જ છે જે સાચી વસ્તુ છે. ઉપલબ્ધિ ક્યારે પણ સહેલી નથી હોતી. ઉપલબ્ધિ ક્યારે પણ એક સિંહાસન લઈને આવે છે, અને એ ક્યારે પણ એક કમજોર વ્યક્તિત્વને છે સોંપાતી નથી. ઉપલબ્ધિ સિંહાસન છે ક્યારે કમજોર વ્યક્તિ પાસે હોઈ ન શકે. જ્યારે કમજોર વ્યક્તિ સિંહાસન ઉપર બેસે છે ત્યારે વિનાશ છે નિશ્ચિત છે. એટલા માટે પ્રકૃતિનો નિયમ જ એ છે કે એ વ્યક્તિને ક્યારેય સિંહાસન ઉપર બેસવા જ નથી દેતી. કે જે વ્યક્તિ કમજોર છે, જે વ્યક્તિ મહેનત નથી કરવા માંગતો, જે વ્યક્તિ આગળ નથી વધવા માંગતા, જે વ્યક્તિ છે એ શ્રેષ્ઠતમ રીતે વિચારી નથી શકતો, શ્રેષ્ઠ વિચાર જેના જીવનમાં નથી, એના જીવનમાં શ્રેષ્ઠ કાર્ય નથી. તમે જોઈ શકો છો આ દુનિયામાં આ સમાજ છે એક ફ્રેમમાં જીવે છે, અને સમાજથી છે આપને એક ફ્રેમ મળેલી છે કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. તમે સફળ જીવનમાં ત્યારે છો જ્યારે તમારા જીવનમાં ખૂટીને લક્ઝરી આવે નહીં. ઘણા બધા સિદ્ધાંતો છે ખોટા હોઈ શકે અને ઘણા બધા સિદ્ધાંતો છે સાચા હોઈ શકે, પરંતુ ઉપલબ્ધિ મેળવવાનું કેન્દ્ર શું છે? ઉપલબ્ધિ મેળવવાનું કેન્દ્ર છે મહેનત છે. ઉપલબ્ધિ મેળવવાનું કેન્દ્ર છે, જો આપણે સૂર્યને આપણા દેવતા માનતા હોય તો ઉપલબ્ધિ મેળવવાનું જે સિદ્ધાંત છે એ છે કે આપણા જીવનમાં સૂર્યની જેમ આપણે તપવું જોશે. સૂર્ય શા માટે હંમેશાની માટે છે? શા માટે હંમેશાની માટે છે? એનું મુખ્ય કારણ એ છે કે હંમેશાને માટે તપતો રહે છે, પોતાની જાતને છે હોમે છે. એટલા માટે સૂર્ય છે આપને વાલો છે. સૂર્ય વગર પૃથ્વી છે અધૂરી છે, પરંતુ એક સમય માટે એ પણ ઠરી જશે. પરંતુ એ સમયની હજી વાર હશે. દિવસે ને દિવસે તાપમાન વધતું જાય છે, દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે વધતી જાય છે. ભારત છે એક એવો દેશ બની રહ્યો છે કે જેમાં એક પણ ઋતુ છે એ પરફેક્ટ નથી. બધી જ વસ્તુ છે ઇમ્બેલેન્સ થઈ ગઈ છે. જવાબદાર કોણ? જવાબદાર આપણે બધા જ લોકો, ચકલાઓ, પક્ષીઓ. એ કશી જ વસ્તુ આપને દેખાતી નથી. આપને બસ એક જ વસ્તુ દેખાય છે, એ છે રિવોલ્યુશન. પરંતુ બરબાદી જો રિવોલ્યુશન હોય તો એને રિવોલ્યુશન ના કહેવાય. એટલું પણ સ્પષ્ટ રૂપે જીવનમાં સમજી લેવું જોઈએ. આપણે મહેનત માટે ટેવાયેલા નથી. મહેનત છે એ જ જીવન છે. બધી જ વસ્તુ હોય, બધા જ નિયમ હોય, પરંતુ શરૂઆતની દોરમાં અનુશાસન છે આવશ્યક છે. તમે તમારી જાતને છે એ મનના ભરોસે ના થોપો. તમે તમારી જાતને મનના ભરોસે ના થોપો. જો તમે તમારી જાતને મનના ભરોસે થોપો છો તો તમારી બરબાદી છે એ નિશ્ચિત છે. તમને શું તમારો ઇતિહાસ ખબર નથી? તમને ખબર નથી કે તમારું મન છે એ ક્યારેય સરખી રીતે ચાલતું જ નથી? શું કામ મનની વાત માનો છો? શ્રેય અને પ્રેય, આમાંથી કયું કામ કરવું? જે શ્રેષ્ઠ કામ હંમેશાને માટે સુંદર હશે નહીં. મહેનત કરવી છે ક્યારેય સુંદર નથી હોતું, પરંતુ જે વ્યક્તિ સમજી લે છે કે મહેનત છે જીવનમાં સુંદરતમ રીત છે, મહેનત છે એ જ જીવનની સર્વશ્રેષ્ઠ બ્યુટી છે, એને દુનિયામાં કોઈ પાડી નથી શકતું, એને દુનિયામાં કોઈ રોકી નથી શકતું. એટલે તમારી જાતને તમે તમારા મનના ભરોસે ના થોપો. તમે તમારો ઇતિહાસ જાણો છો કે હંમેશાની માટે બહાના જ બનાવે છે. આજ કરી રહીશ ને પછી થઈ જશે. શું છે આ વસ્તુ? બરબાદી છે આ વસ્તુ.